તો આજે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। સુરત, નવસારી, ડાંગ, તાપીમાં આજે કમોસમી વરસાદની આગાહી। દાદરા અને દમણમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। 24 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ વરસાદની આગાહી છે। આવતીકાલથી લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટશે। આવતીકાલથી ઠંડીમાં પણ આંશિક વધારો રહેશે। ત્યારે સુરત, નવસારી, ડાંગ, તાપીમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે આવતીકાલથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થશે, જેને કારણે ઠંડીમાં પણ વધારો થશે। આગામી 24 કલાક કે જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અને ત્યારબાદ ઠંડીમાં પણ વધારો થશે। आज का जो पूर्वानुमान है आने वाला अगले 7 दिन के लिए 1 जनवरी से लेकर 7 जनवरी तक, इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है। मेनली दक्षिण गुजरात की जो ज़िला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है। और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी अगले 2 दिन में 48 आवर में। उसके आगे फिर ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड अगले उससे आगे 3 दिन, फिर उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और लघुत्तम तापमान जो है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है।